એનએસયુઆઈ કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરતા જોવા મળ્યા। આરએસએસ એબીવીપી સંલગ્ન પ્રદર્શન અને ત્યારબાદની કાર્યવાહી સામે આંદોલન। ખોટી એફઆઈઆર, સસ્પેન્શન અને એડમિશન રદના નિર્ણયો પર વાંધો। સીસીટીવી ફૂટેજમાં છેડછાડના આક્ષેપ સાથે નિષ્પક્ષ તપાસની કરી માંગ। 24 કલાકમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ તેજ કરવાની ચેતવણી। સ્ટુડન્ટ્સ માટે એટલા માટે મુકાવવામાં આવતો હોય કે કોઈને કોઈ આગળ વધીને સંશોધનો કરવા હોય તો જે હકીકતો ઓલરેડી પબ્લિક ડોમેનમાં નથી ત્યાં મૂકવી હોય છે। એમાં જરૂરી નહીં બધી બાબતોથી એને જ્ઞાન હોય તો એવા જ્ઞાન યુનિવર્સિટીના આંગણે જ મળતું હોય છે। આ અભિપ્રાયથી બહુ જ ઇમ્પોર્ટન્ટ પણ સંશોધનો પછી મેળવેલ જે મટીરિયલ હતો એ ડિસ્પ્લે કરવામાં આવ્યો। હું બહુ જ ખાતરીપૂર્વક કહી દઉં છું આ ડિસ્પ્લેડ મટીરિયલ કોઈ વિચારધારાને એ કરવા માટે હતું જ નહીં, એકેડમિક રિસર્ચ મટીરિયલ હતું। ગુજરાત એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં મોટું આંદોલન જે છે તે કરવામાં આવી રહ્યું છે તે રીતે પ્રમુખ આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરીશું। શું મુખ્ય મુદ્દાઓ આંદોલન પાછળનું કારણ છે? ખાસ કરીને આ ગુજરાત યુનિવર્સિટીમાં આરએસએસ દ્વારા જે પ્રોગ્રામમાં આ દેશના ખોટા ઇતિહાસ પ્રસ્તુત કરી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાનું કામ થઈ રહ્યું હતું તેનો એનએસયુઆઈ દ્વારા સખત વિરોધ કર્યો હતો। અને આ એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને જ્યારે આ આરએસએસનો હાથો બની આ કુલપતિ અને રજિસ્ટ્રાર દ્વારા જ્યારે એમને સસ્પેન્ડ કરવામાં આવે, એની પર પોલીસ ફરિયાદ ખોટી કરવામાં આવી, તેના સખત શબ્દમાં એનએસયુઆઈ વિરોધ કરે છે અને એના જ ભાગરૂપે આજે યુનિવર્સિટીનો ઘેરાવનો કાર્યક્રમ ખાસ કરીને રજૂઆત કરવામાં છે। રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં શું રહેશે? દિવસોમાં સમગ્ર ગુજરાતનું એનએસયુઆઈ રોડ ઉપર ઉતરશે। જરૂર પડશે તો કુલપતિના આવાસનો ઘેરાવ કરશે અને જરૂર પડશે તો શિક્ષણ મંત્રી પર ઘેરાવ કરવાનું કામ કરશે। બિલકુલ, એટલે કે એનએસયુઆઈ દ્વારા જે મુખ્ય માંગો છે જે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન જે છે તે કરવાની વાત કરી રહ્યા છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।